પરિચય થયો. આજે આમ મેં એમને પરોક્ષ રીતે તો હું જાણતો તો પાલુ બાપુની કથાઓમાં ઘણી વખત એમને સાંભળ્યા છે, પણ આમ એકાબીજાનો નજીકથી પરિચય આજ પહેલી વખત, અને એ અડધા કલાક પહેલાનો પરિચય, અને પછી એ ભજનમાં આવ્યો. મને કે તમારે અહીંયા હાર્મોનિયમ હોય તો ઘડીક આપણે બે વાણી કરીએ. મેં કીધું બાપુ આજ ખાર વાણી નથી થાય, બે વાણી ની. મને કે કેમ? કીધું આજે બીજે વાણી કરવાની. તો કે હું આલું તમને સાંભળવા. પછી એમણે એમ કીધું હું આલું તમને સાંભળવા. આ એમની મોટાઈ છે. એમણે એમ ન કીધું કે મને બે ભજન ગાવા મળી છે, ને કે અત્યારના કલાકારો તો એમ કે મને તમે બે ગાવા દો તો આવું નહીં. બાપુ એમ કીધું હું ભજન સાંભળવા આવું. ભજન પ્યાસી માણસ છે ને, અને તો આપણે એમના ભજનમાં દેખાડું ભજન પ્રેમી આત્મા છે. એટલે એક આવે દુઃખ ઉપજે, એક આવે દુઃખ જાય, એક વિદેશ ગયો ન વિહરે, એક પાસે બેઠો દુહાય. આનંદ કહે કરમાણદા. આનંદ અને કરમાણદ આપણા બનાસકાંઠાની ધરતીમાં મમાણા ગામમાં મિશન થઈ ગયા. એકાબીજા, એક અડધો દુઓ, એક અપંગ છે અને બીજો ભાઈ તેડે છે, ઈ સુરદાસ છે. આવું મેં સાંભળ્યું. એક સુરદાસ છે, એક જુએ છે. જે જોઈ શકે છે એ અપંગ છે. ઈ પ્રશ્ન કરે જે જોઈ નથી શકતો, ઈ જવાબ આપે. કેટલી તાકાત હશે વિચાર તો કરો મહારાજ. જોઈ નથી શકતો ઈ જવાબ આપે, જોઈ શકે છે એ પ્રશ્ન કરે. આનંદ કહે કરમાણદા, વાંકા ક્યું વળ્યા? હવે હું વાંકા વળ્યા હોય, સેના વળ્યા હોય, એ તો આપણે જોયું હોય અને કઈ રીતે ખબર પડે? ખાલી એટલો જ પ્રશ્ન કર્યો. આનંદ કહે કરમાણદા, વાંકા ક્યું વળ્યા? અને સુરદાસ તરીકે જવાબ આપે કે પેલા હળે હબાવ્યા, પછી ભાદરવે ભર્યા. આનંદ કહે કરમાણદા, વાંકા યું વળ્યા. એને વાત કરી હતી ઓલા જારના કણસલા ડુંડા આમ જોયા ને વાંકા વળેલા, એટલે કીધું કે વાંકા કેમ વળ્યા? આટલા બધા મજબૂત થઈને વાંકા વળી ગયા, ભાર નથી ઝીલી શકતા. ઓલા સુરદાસે જવાબ આપી દીધો, પેલા હળે હબાવ્યા, પેલી હારી ખેડ કરી હોય, પેલા હળે હબાવ્યા, પછી ભાદરવે ભર્યા. આનંદ કહે કરમાણદા, વાંકા એમ વળ્યા. આનંદ કહે કરમાણદા, સગો ભલો કે સંપ? પૂછે છે કે સગું હારું કે સંપ હારો? આનંદ કહે કરમાણદા, સગો ભલો કે સંપ? તો કે સંપત હોય તો સગો ભલો, ન કે ભલો સંપ. સંપત હોય ને બરાબર છે તો તમને બરાબર છે, સંપત ન હોય ને તો સંપત જોઈએ. આ આનંદ ને કરમાણદ આપણી ધરતીને. આવા તો આ ધરતીમાં વીરવર પુરુષો થયા છે વિક્રમસિંહભાઈ, આ ધરતીમાં મહાપુરુષો થયા છે, પણ આ ધરતીને કોઈ એવો ખેપીઓ ન મળ્યો, ધૂળ ધોઈઓ ન મળ્યો, એટલે એને આ ધરતીમાં વાત ધરવાઈ ગઈ. આમાં મહાપુરુષોને આપવા વાળી ધરતી છે. સંતો, કોઈ એમ કે સંતો તો બાપુ જે આવ્યા ને એ અમારે નિર્ભય સાહેબ હતા. કબીર સંપ્રદાયમાં નિર્ભય સાહેબ અમારા ચારણ સમાજનું દૂત, એટલે અમારા કુટુંબના, અમારા પરિવારના ખેમરાજ બાપુ, અને એમણે કબીર સંપ્રદાયમાં ભેખ લીધા પછી નિર્ભય નામ ધારણ કર્યું, નિર્ભય સાહેબ. અને એ નિર્ભય સાહેબની જગ્યામાં બાપુને કીધું જગ્યા સારી છે અને આપ રોકાવ, આવો. હવે આવી જગ્યાઓ આપણા પાસે જે જીવન જીવી ગયા છે, ત્યાં જ અમારા રામરતન બાપુ, રામેશ્વર આનંદ સરસ્વતી, હા, હમ તો મિલન કો ચાહત હૈ કર કર બમણા હે. અમે તો તમને મળવા માટે માંગીએ છીએ ધવલ. હમ તો મિલન કો ચાહત હૈ કર કર બમણા હે, પણ અશ્વ ભક્ષ અર મીન ગ્રહ નાહી મિલન કો દે. અશ્વ એટલે ઘોડો, ઘોડાનું ભક્ષણ એટલે બાજરી, અને મીન ગ્રહ એટલે મીનનું ઘર, મીન એટલે માછલી, માછલીનું ઘર એટલે પાણી, એટલે અન્ન અને પાણી મળવા નથી દેતા. હમ તો મિલન કો ચાહત હૈ કર કર બમણા હે, અશ્વ ભક્ષ ઓર મીન ગ્રહ નાહી મિલન કો દે. એવા રામેશ્વર આનંદ સરસ્વતી બાપુ આ ધરતીમાં થઈ ગયા. આમ થોડાક હાલો એટલે પાકાનો ભર્યો ટૂંપિયો, શેડકાની ગાડી સગ લાધારામ સતિયા. તમારા અમર રહી ગયા નામ એવા લાધારામ સતિયા તરીકે ઓળખાય એવા મેવાહમાં લાધારામ બાપુ થઈ ગયા ઠાકોર સમાજમાં. આમ થોડાક વયા જાઓ એટલે ટોટાણાની અંદર જલારામનો બીજો અવતાર કહેવાય. રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું જય જય શ્રી જલારામ. જલારામ બાપાનો બીજો અવતાર એટલે સદારામ બાપા ટોટાણાની માલિપા થઈ ગયા.
આમ આલ્યા જાઓ એટલે આપણાથી આઈકને ખાલી 3 ગાઉ જાવ ને એટલે મહેમદાવાદ આવે. મહેમદાવાદમાં નાનદાસ બાપુ થઈ ગયા. સંતોની આ પરંપરા છે. એનાથી થોડા કાંતિભાઈ પાણી આપો, ફેરવો નહીં. એથી થોડા કાલા જાઓ એટલે બામરોલી ગામ આવે. બામરોલીમાં જગતદાસ બાપુ થઈ ગયા. આ સાંભળવા જેવી વાત છે. જગતદાસ બાપુએ કોઈ દિવસ સ્ત્રીનું મુખ નતું જોયું. ઠાકોર સમાજમાં થઈ ગયા. કોઈ દિવસ સ્ત્રીનું મુખ ન જોયું. તમે કહો કેમ? સ્ત્રીને જોઈ અને પોતે અવળું ફરી જતા, સ્ત્રીનું મુખ ન જોતા, એવી એમની ટેક હતી. બાપુ નાવા જાય ને, નાવા તો તળાવના અગોરમાં જાય કે ત્યાં કોઈ જોઈએ નહીં. એમાં એક વખત આવા ચોમાસાનો સમય, તળાવના અગોરમાં જગતદાસ બાપુ નાતા હતા. કપડા છે કિનારે ગાડીને મૂક્યા છે, એના ઉપર એમનો બધો બેરખો, એમનો ચીપિયો એ બધું પડ્યું હતું. બાપુ નાવા પડ્યા. નાઈ ડૂબકી ખાઈને બહાર નીકળ્યા અને કુદરતને કરવું. અને એક બાઈ ભેહો માટે ચરાનો ભારો લઈને નીકળી અને આમ ડૂબકી ખાઈને બહાર નીકળ્યા. સામે બાઈનું નીકળવું, આમ નજર પડી ગઈ. નજર પડતા તો મોઢામાંથી શબ્દ નીકળી ગયા, હાય રે હાય જગતદાસ, તારી ભૂંડી થાય તારી. એટલું નહીં, 2 ડગલા હાલી કપડા માથે ચીપિયો પડ્યો તો ઈ ચીપિયો હાથમાં લઈ પોળો કરી અને 2 આંખો નાખીને આંખો ફોડી નાખી. ઈ સુરદાસ બાપુ તરીકે આજે બામરોલીમાં પૂજાય છે. આમ રાફુ બાજુ આ સંતોની યાદી કરાવું છું, ખાલી વાત નથી માંડી. આમ રાફુમાં જાઓ, ગણપતરામ બાપુ બ્રાહ્મણ સમાજમાં થઈ ગયા છે. એવો ટેકીલા સંતો હતા વિરદાસ બાપુ. આવા ટેકીલા સંતો હતા. એને એવી ટેક લીધી કે કોઈનું ઋણ માથે ન રાખવું, કોઈનું ઋણ માથે ન ચડાવવું. ગણપતરામ બાપુ તો આપણાને એમ થાય કે કોઈનું ઋણમાંથી તો કઈ રીતે મુક્ત થવાય. સાહેબ તળાવમાં નાવા જતા ને, નાવા તો નાવા પહેલા 5 કોદા માટીના લઈ પાળ ઉપર નાખતા. લોકોએ પૂછ્યું કે તમે રોજ નાવા જાઓ, 5 કોદા માટીના લઈ તમે પાળ ઉપર નાખો? તો કે તળાવનું ઋણ ચૂકવવું પડે, ઋણ ચૂકવવું પડે. પછી તો એમની હયાત હમણાં જ થઈ ગયા. એમની હયાતીમાં ડામર રોડ બન્યા. તો કોઈ દિવસ જગતદાસ બાપુ ડામર રોડ ઉપર નથી હાલ્યા. ડામર રોડ ઉપર નથી હાલ્યા. મને ખ્યાલ છે ત્યાં સુધી ડામર રોડ ઉપર નથી હાલ્યા. આમ રોડ હાલ્યો જતો ને તો બાપુ બાજુમાં પટડી હોય, થોડીક રસ્તો હોય, સરળ હોય, એ શેરડીમાં હાલે. એટલે ઘણાએ પૂછ્યું બાપુ આમ શું કરો? તો કે રોડ સરકારે બનાવે. હવે સરકાર ક્યાં છે? તો મારે ગોતવા જવી પડે. એનું ઋણ કઈ રીતે ચૂકવવું? આવા સંતો થઈ ગયા. એવા ધરતીમાં વીરવર પુરુષો થઈ ગયા. વીરવર પુરુષોની યાદી કરાવી મેં. વસરાજ સોલંકી આ ધરતીમાં થઈ ગયો. આ બાજુ હમણાં સિદ્ધરાજ જયસિંહ, આ બાજુ હમણાં ચાંદાજી વાઘેલા, એકની યાદી કરાવીએ સાહેબ. આ બાજુ ગાયોની માટે ખપી જઈ અને પોતાએ પ્રાણ આપી દીધા. પછી ગાયોની વારે ચડ્યા પછી ધડથી માથું જેનું અલગ થઈ ગયું. અને ધડથી માથું અલગ થઈ ગયા પછી ધડથી માથું અલગ થઈ ગયા પછી એમના હાથ કપાઈ ગયા હતા. અને શમલીમાં જેના હાથ પડ્યા હતા એ લખાજી રાજપૂતે સ્વપ્ન આવી રાજપૂતને કીધું કે હું છે ને સવલીના પાદરમાં મારો એક હાથ પડ્યો છે. તો કે અહીંયા તો ગાયોની વારે હજારો રાજપૂતો લડ્યા. એમાં મારે ઓળખવો કઈ રીતે કે જે હાથની 5 આંગળીઓમાં દીવા પ્રગટતા હોય ને એ લખાજી રાજપૂતનો હાથ છે. કેટલી પવિત્રતા આવી. ગાયોની માટે થઈ અને હોયગમના પાદરથી નીકળી અને આવી અને છે એક વારીના પાદરમાં રાજસિંહજી લડ્યા છે સાહેબ. વાગદાન ચારણથી ભેગો કપાણો છે. હાતલપુર થી એમની હારે હરભમ કારડિયા નામનો રાજપૂત નીકળ્યો છે. ગોખાતરમાં જોજો આજે પાળિયા છે. આવા મહાપુરુષો. આ તો સમય મળે તો બધી યાદી કરાવું. એવી જ આ ધરતીની માલિપા સન્નારીઓ થઈ. એવી જ આ ધરતીમાં સન્નારીઓ થઈ. એટલે કીધું નિજ પોત સોતે લાલ પાલન મે રઘુનાથ કે દયાનું દાવતી થી કહી કે ગીતા સમ દાવતી થી.
દિવસે માળવાની માથે પડાવ નાખેલો સાહેબ. અડધી રાતનો ગજર ભાગ્યો. વાત તો લાંબી છે. અડધી રાતનો વિક્રમસિંહ ગજર ભાગ્યો અને અડધી રાતે ચંદ્રમારી પોચી પૂનમની રાત્રિ છે અને ચંદ્રમાના અજવાળે જેમ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં વિશ્વાસ અને શ્રદ્ધા હોય ને તો આ થાય. અને શ્રદ્ધા અને વિશ્વાસ કેટલા હોય? કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં રાત્રિના ઝાંખા પ્રકાશમાં એક પુરુષ નીકળ્યો છે. હાથમાં ચાબુક છે. હાથમાં ચાબુક છે અને ધીરા 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 ડગલા મારતો મારતો એક પુરુષ નીકળ્યો. એ વ્યક્તિએ એક આમ ચંબુનો તકાકો કર્યો. તંબુનો ચક્કાકો કર્યો. જોયું એક માણસ ત્યાં દંડ બેઠક કરતો હતો. પડદો વાકી આગળ હલે. બીજો તંબુનો આમ ચક્કાકો કર્યો. એક માણસ ધરતી માથે કુંડાળા કરતો હતો, ચિત્ર દોરતો, ચિત્ર વિચિત્ર દોરતો. કોઈ પ્રકૃતિનું ચિત્ર નતું, ચિત્ર વિચિત્ર કરતો હતો. તંબુનો ચક વાકી આગળના તંબુએ જઈ એનો ચક ખોલ્યો. એક માણસ બેઠો બેઠો પોતાની તલવારને ધાર કાઢતો હતો. આમ 1 2 3 4 તંબુના ચક જોયા પછી પાંચમા તંબુએ જઈ આમ ચક આગો કર્યો. અંદર એક માણસ ભર નિંદ્રામાં સૂતો છે. જેને ઘોર નિંદ્રા કહીએ ને તો પણ ચાલે, ભર નિંદ્રામાં સૂતો છે. ફક્ત એની નાસિકામાંથી જે પવન નીકળતો હતો, શ્વાસાશ્વાસ નીકળતા હતા, એનાથી ખાલી એની ઉપરની હલતી હતી. આટલું શાંત વાતાવરણ. આવનાર આગંતુકે ખાલી આમ ચાબુ કઢાડ્યું, ખાલી સ્પર્શ કરાયો, ચાબુ કઢાડ્યો. પણ રબરનું પૂતળું હોય ને એમ ઊભો થઈને પાછો પડી ગયો. એમને એની સ્થિતિમાં પાછો સૂઈ ગયો. આવનાર આગંતુકના મોઢામાંથી શબ્દ નીકળ્યા, સુવે છે? હે કે સુવે છે? કે હા શું છું? કે પણ સામે પક્ષે જાગે છે તો આપણે જાગવું પડે. સવારે યુદ્ધ થવાનું, સામે પક્ષે જાગે છે તો આપણે જાગવું પડે. તો કે મને ઊંઘ આવે છે. કે પણ તને ઊંઘ આવે છે? તો કે હા. કે પણ કેમ તને ઊંઘ આવે છે? કે તમે જાગો છો ને એટલે મને ઊંઘ આવે છે. તમે જાગો છો એટલે મને ઊંઘ આવે છે. આ કહેવા વાળો કૃષ્ણ કનૈયાની સામે અર્જુન હતો. અર્જુન એમ કહેતો હતો કે હે કનૈયા, તું જાગે છે ને એટલા માટે હું સૂતો છું, એટલા માટે હું સૂતો છું. વિશ્વાસ, સંપૂર્ણ ભરોસો. પહેલા તંબુમાં જે દંડ બેઠક કરતો હતો એ ભીમ હતો, ચિત્ર પ્રકૃતિ દેવતો તો સહદેવ હતો, તલવારને ધાર કાઢતો તો નકુલ હતો. આ બધા એક એક તંબુમાં જોયો. છેલ્લા તંબુમાં જોયું ને એ કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભર નિદ્રામાં સૂતેલો અર્જુન હતો. આટલો વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો, આવો વિશ્વાસ અને શ્રદ્ધા પોચી પૂનમની રાત્રિ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાન જેવું મેદાન, અને જેને માળવાની ધરતીમાં યુદ્ધ થવાનું સવારે રાત્રિનો વિરામ છે. રાત્રિના વિરામમાં દરેક પોતપોતાના તંબુમાં આરામ કરે છે. ચંદ્રમાના અજવાળે એક માણસ ધીરા 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 ડગલા મારતો મારતો નેજવા કરતો જાય, ડગલા મારતો જાય, નેજવા કરતો જાય, ડગલા મારતો જાય. પૂછું ન પૂછું, કહું ન કહું, અંદરથી વમળવું પડે. હજુ આ વિચાર કરતો તો કે ન કે એ પેલા નાયકા દેવીએ આ પુરુષને ફરતો જોઈ લીધો. પુરુષને ફરતો જોયો એટલે તંબુનો આમ ચક્કાકો કરીને કીધું, કોણ છો? બાસા આપ? હા. તમે? તો કે હું દેવડો છું. હે કે હું દેવડો છું? ઓ આખા ઈ મંડાણનો, આખા ઈ સેનાનો સરસેનાપતિ દેવડો તેદી અડધી રાતે જાગતો તો. કે પણ અટાણે બાસા આપને કઈ તકલીફ ન હોય તો આવો, મારે એક દ્રશ્ય બતાવવું છે. હે આવો, આપને એક દ્રશ્ય બતાવવું છે. એક ડુંગરની ધાર ઉપર લઈ જઈ અને નાયકા દેવીને સામે આમ આંગળી કરીને કીધું કે જો સામે દીવો દેખાય ને, સામે બીજો ડુંગર દેખાય તો કે હા, એની ઉપર દીવો દેખાય તો કે હા, ઈ મારું ગામ છે.
હે કે ઈ મારું ગામ છે. તો કે તમારા સૈન્યમાં જોડાયો ને તે દિવસે મારી દીકરી 6 મહિનાની હતી. 6 મહિનાની મારી દીકરી હતી. આજે મારી દીકરીને કમ્પ્લીટ 12 વર્ષ થાય છે તમારા સૈન્યમાં જોડાયા ને મને 11.5 વર્ષ થયા. દીકરીનું મોઢું જોયું નથી. આપની રજા મળે તો દીકરીનું મોઢું તો થાવ, એને મળતો આવું, એને માથે હાથ ફેરવતો આવું, થોડુંક વાલ કરતો આવું. પણ મને તમને વાત કરતા વાર લાગે, કારણ કે દીકરી છે. દીકરીનો પ્રેમ જોઈ નાયકા દેવી એ સ્ત્રી છે ને, લંબવેણી લજા ઘણી પોચા પાતળિયા સર્જન હારે સર્જી. આ તો કોકો કામની નારીને નીંદો નહીં, નારી રતનની ખાણ, નારી થી નર નીપજે ધ્રુવ પ્રહલાદ અરરા. વાતને સમજી ગયા. મને તમને વાત કરતા વાર લાગે, એમણે રજા આપી. રજા આપતાની હારે તો ઘોડાની માથે સવાર થઈ લગામ હતાણ કરી બાગડદા 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 ધુમાપટ પડી ગયું આગવા મનાણી. ઘોડો છે બાગડદા 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 હાલવા માંડ્યો. બરોબર પોતાના આ ગામના પાદરમાં ઘોડાના ડાબલા અડધી રાતે શાંત વાતાવરણમાં સંભળાણા. રાજપૂતાણીએ પોતાની દીકરીને જગાડી, પૂછ બેટા તારો બાપ આવે છે. હે ઉઠ બેટા તારો બાપ આવે છે. હજુ તો દીકરી એમ પૂછે, માં શું વાત કરો છો? આટલી હજુ માન દીકરી વચ્ચે હજુ વાત પૂરી થાય ન થાય તા તો ડેલીએ ટકોરા ત્યાં. ડેલી ખોલી રાજપૂત ઘોડામાંથી પાગડું છાડી નીચે ઉતરી અને પોતાના ડેલી ખોલી એવી દીકરીને બથ ભરીને મળ્યો. માન કર્યું, ચૂમ્યું છોડી અને પોતાના ઠકરાણાને એટલે કીધું કે લો હવે હું જાઉં છું. હો કે હું જાઉં છું. કંથ કે છે કામિનીને, બોલ તારા હૃદયમાં કાંઈ વાત રહી ગઈ હોય તો કહી દે. કંથ કે છે કામિનીને, આજ કરું હું કેવું કામ જેથી તારો રુદિયો રાજી રીએ અને તારા અંતર થાય આરામ. બોલ કેવું કામ કરવું છે? અને તેની રાજપૂતાણી એમ કે જાઓ રણ ચડો, રણમાં રીયો, કોક કવિજન તમારા ગુણલા ગાય. કામન કે છે કંથને, તો મારું હૈયું બહુ હરખાય હો, પણ જોજે હો પીયું, કા મરજે કા મારજે, પણ પીઠ ન દેજે લગાર, નહીતર મારી સૈયર મેણા મારશે. આ તો કાયર નરની ના. ટૂંકમાં વાત કરું તો રાજપૂતાણીએ વિદાય આપી. રાજપૂત પાછો ઘોડાની માથે સવાર થઈ લગામ હતાણ કરી બાગડદા 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 ધમાપટ પડી ગયું, વાગતી રહી ગઈ. હજુ તો પડઘા ગળાતા ગયા. પણ આટલી વાતમાં મૌન ઉભેલી દીકરી 12 વર્ષની દીકરી હતી, સમજુ દીકરી હતી, મૌન જ ઉભી રહી. આવી પરિસ્થિતિમાં સમજુ હોય ઈ જ મૌન ઉભું રહ્યો, બોલી ન શકી. હવે પોતાની જનેતાને એટલું પૂછે છે, માં મને ઈ ન સમજાણું. શું બેટા? કે ગામના પાદરમાં ઘોડાના ડાબલા વાગતા હતા અને મારા બાપને તે ઓળખ્યો કઈ રીતે? ના કઈ રીતે ઓળખ્યો? અંતેદી આ ધરતીની રાજપૂતાણી, આ ધરતીની ક્ષત્રિયાણી એક સન્નારી જવાબ દઈને એમ કહેતી હતી કે બેટા, જે પુરુષના 12 મહિના પડખા શિવા હોય એના ઘોડાના ડાબલા ન ઓળખું ને તો મારી જણનારી લાજે બેટા, મારી જનેતા લાજે. આવા નાયકા દેવી, આવા રાજપૂત, આવી ક્ષત્રિયાણીઓ, આવી સન્નારીઓ આ ધરામાંથી છે. ધરા શીશ તો ધરે ભરે પણ ખેદ ન મૂકે, લરાય સુરબુદ કદી ન ચૂકે. પણ ઈ ધીંગાણાનો ઢોલ વાગે નીકળે એની વાત છે. मैदान मरवाई अब सरवर वा मरद कसम बलवाई चढ़े थे मरद कसम बलवाई रणसिंह आवागे सुस्ता जागे कायर भागे काम पड़े
ઇતિહાસ છે. જે કાંઈક ધરતીની માથે કરી ગયા, ખપી ગયા, એના નામ છે. હજુ આમ તો કલાકારો ઘણા બેઠા છે. મારા માટે હું એને, ભલે દેહ જુદા છે, પણ મારા માટે હું જેને મારો જીવ માનું છું, મારું કાળજું માનું છું, એવો ધવલ 12 વર્ષ જે મારા ભેગા એને કાઢ્યા છે. ખાલી રાધનપુર ઉધી જ ગાડી લઈને આવું, ત્યાંથી પછી આંખો બંધ કરીને હોઈ જાઉં. ધવલ છે ને મારો સારથી, એટલે મને ચિંતા ના હોય છે. ક્યાં કેવું લાગે તો એ મને પહેલથી, અને ઘણી લાખોની પબ્લિકમાં ગયા છીએ ત્યારે અમુક એની જે કોઠાહૂદ છે, એની અમુક ટકોર છે, મને એને તો ઘણું મારા પાસેથી શીખ્યું છે, પણ હું એના પાસેથી ઘણું શીખ્યો છું. કુદેવનો દીકરો ખૂબ સારો સાહિત્યકાર છે. એને બેઠા છો એટલે બધા એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ન કે કલાકાર આમ બેહી કે આમ સ્ટેજ ગજાતો ઝાલ્યો ન રે. અત્યારે તો દોરડા ગોતવા પડે, બાંધવા. કારણ કે ગામે ગામ ને શેમે શેમ કલાકાર છે. કાંકરો આંખો બંધ કરી નાખો ને તો કલાકાર ને જ લાગે. બરાબર, એવા કલાકાર અહીંયા ગામના ભજની, એમને ભજની કહીશું. કારણ કે ગામમાં બહુ સારા ભજન અગાઉ પણ આવ્યા, તે દી બહુ સારા ભજન કર્યા હતા. એવા પાછા સરપંચ છે. આમ તો સરપંચ એટલે અડધો રાવણ થાય. હા, સર એટલે માથું, પંચ એટલે 5, ઓલા 10 હતા અને 5 50%. સરપંચ, પણ સરપંચ એટલે અડધો રાવણ નહીં. સરપંચ એટલે 5 જણા એની હારે ઉભા હોય કે વાંધો નહીં, અમે તારી હારે ઉભા છીએ, તું કરે જે અમારા માટે શિરમોર છે, એમ કે ત્યારે સરપંચ થવાય. બાકી રેશન કાર્ડમાં નામ ના હોય અને સરપંચની ચૂંટણી લડે એની વાત નથી. એટલે બહુ સારા પ્રકાશભાઈ, આમ સારો પ્રકાશ મેં કે અમુક મૂકવા. અમારે ભાઈ કવિ નટવરદાન બહુ સારી કલમ લખે, આપણા વિસ્તારનો એક સારો કવિ એવા નટવરદાન ભાઈ, ઈ પણ અહીં બેઠા છે. એમને પણ વધાવજો. એટલે ઘણા બધા કલાકારો, ઘણા બધા રહી નથી જતું. આ બે કેરીયું પાક્યું, દોઢ વર્ષ તો એમને એમ તો થાય જ નહીં ને. અને એટલું ચોક્કસ છે, 5 જણા ઉભા હોય એટલે એ સરપંચ તો તે દી હું એના ભજીયા ખાવા આવ્યો ઉભો રહેતા ને. હારા માણા નહીં જવાય. અમે રાતે કાંતિન કરતા લો બે રાશિ એક છે. હા, અમુક રાશિએ મેળ હોય. બાપુ એમ કે મારે રાશિ એવી છે એમ. હા, નકે સમરસજી સોઢા જે ભજનનું એક ઘરાણું કહેવાય. સાચા ભજનોને જે મજા લેવી હોય એવા એક ભજની. પણ એ શું છે, આ લોહીના સંસ્કારો છે બાપુ, લોહીના સંસ્કાર છે. અને એવા પુરુષની વાત કરવી મને ગમશે. રાપરમાં ભવાયા રંબાય. રાપરમાં ભવાયા રંબાય. આ વાત છે વર્ષો, જેને કે 162 નું યુદ્ધ થયું, 65માં જે યુદ્ધ થયું એ વખતે જેને જેને હિન્દુસ્તાન વાલું હતું એ વહેલા આવતા રહ્યા હતા. એટલે 65ના યુદ્ધ વખતે કે પછી 71-72ના યુદ્ધ વખતે, 71-72 નું જે યુદ્ધ થયું ત્યારે હિન્દુસ્તાનમાં ઘણા લોકો જે પાકિસ્તાનમાં પોતાના જમીન, પોતાની ઘરવખરી, પોતાનો સામાન, પોતાનું બધું જ સર્વસ્વ સંપત્તિ મૂકી અને હિન્દુસ્તાનની ધરતી પ્રત્યે પ્રીતિ હતી ને, એટલે હિન્દુસ્તાનમાં આવતા રહ્યા હતા. આવા લોકોને વંદન છે સાહેબ. હીરાપરમાં ભવાયા રમાવા આવેલા આખી રાત રમ્યા અને વિનંતી કરી, બાપુ વિનંતી કરી કે આ છેલ્લી રમત છે, બધે રમીને આવ્યા છે, આ છેલ્લી રમત છે. આજની રમતમાં હવે જે આવે એ લઈ અને ઘરે વયું જવું છે. એટલે ગામમાં ફરી ઘર કીધું કે અમારે હવે સમય દીકરીઓના લગ્નનો આવ્યો છે, એટલે અમે જે બધું રમ્યા છીએ અમારે દીકરીઓના લગ્ન કરવાના છે, એના માટેનું છે. એટલે બધાને ઘરો ફરીને વિનંતી કરી દીકરીઓના લગ્ન માટે જે કઈ ધન ભેગું કરવાનું છે, જે કઈ રૂપિયો ભેગો કરવાનો છે, ભાવથી બધા વરસજો. બધાને કીધેલું. આખી રાત ભવાયા રમ્યા. કોઈ એક ફાંડાળો રૂપિયો ના આપ્યો બાપુ, ફાંડાળો રૂપિયો ના આપ્યો, પાઈ નો આપી.
થોડું ઘણું હતું બોદારમાં વપરાણું, થોડું ઘણું પેટ્રોમેક્સના પેટ્રોલમાં વપરાણું, એના ગોળોમાં વપરાણું, આમ કરવામાં થોડો ઘણો સા પાણીમાં આમ ખર્ચો થયો એટલે ભવાયા હવારના નિમાણા બની ગયા, ઓશિયાળા બની ગયા. કરે રે આ ગામમાં તો હાવ કોઈએ કાઈ ન આપ્યું. હવારના વેલા બિસ્તરા ભરીને નીકળ્યા. પરોડીએ ગામ જોયે એના પેલો હવે નીકળી જાવ. કોઈ આલ્યું જ નથી ઉઘરાવાની વાત જ ક્યાં રહી. ખવારે ઉઘરાવ્યું છે એવી વાત જ નહીં. રાતે નીકળી ગયા બાપુ. પરોડીએ વેલા નીકળ્યા ને ત્યારે એક પુરુષની એવી ટેવ કે વહેલા સવારે 4 વાગે, હા તો હવે આપણે 8 વાગ્યા 9 વાગ્યા સુધી ઘોરીએ. આપણા ગામોમાં મને ખબર છે, મારા ગામમાં વહેલી પ્રજા 4 વાગે ઉઠી જતી, મને ખબર છે. હા, એટલે 4 વાગે ઉઠી તળાવમાં સ્નાન કરી અને શિવના મંદિરે જવા માટે માણસ નીકળેલો. હામાં ભવાયાને જોયા, નેજવા કરીને જોયું, ભવાયાના ચહેરા ઓળખી ગયો. ભવાયાના ચહેરા ઓળખી ગયો. કેમ હોશિયાળા છો, કેમ નિમાણો છો? કે કાઈ નહીં બાપુ, કે હાલો શિરામણ કરીને જજો, શિરામણનો ટાઈમ છે, એમને એમ જવાય નહીં. ઘરે લઈ ગયા ને એટલે ભડકડામાં ચહેરા જોયા એટલે કીધું પણ હાવ કેમ ચહેરા ઉતરી ગયા? કે બાપુ છેલ્લી રમત હતી, થોડો ઘણો ખર્ચા ખૂટે થઈ ગયા, વિનંતી કરી હતી પણ કોઈ 1 રૂપિયો આખી રાત રમ્યા કોઈ આપ્યો નહીં. અને તેથી ઘરમાં જઈ ઓરડામાં વાહળી પડી હતી, ઈ લાવી અને જોડીમાં છોડી અને આપી દીધી. ઈ અલજી સોઢાના દીકરા એટલે સમરથ બાપુ સોઢા. વાહળી આપી દીધી. આટલામાં તમારી દીકરીઓના લગ્ન થઈ જશે. કે બાપુ દીકરીઓના તો લગ્ન થઈ જશે, હવે તો અમારું વરહે નીકળી જાય. વાત યા પૂરી નથી થતી. નીકળી ગયા, દીકરીઓના લગ્ન કર્યા. પછી વરહ થાય એટલે રમત હોય, રમત રમવા માટે આપી દીધું. વરહ થયો એટલે સામે વરહે નીકળ્યા રમવા માટે. અને ફરતા કાઠિયાવાડની ધરતીમાં મજાદરમાં રમવા માટે ગયા હો. મજાદરમાં એટલે દુલાભાયા કાગ, જેને અમે ચારણ સમાજ ભગત બાપુ કહીએ છીએ, એ ભગત બાપુના ગામમાં રહેવા માટે ગયા. અને ભગત બાપુને સાંજે મળ્યા ને એટલે મળીને આખી વાત કરી કે બાપુ અમારે આવી ઘટના ઘટી અને એક રાજપૂત અમને મળી ગયો, અલજી સોઢા નામનો ગ્રાહ્ય મળી ગયો. બાપુ અમને ન્યાય કરી દીધા. અને હાથમાં કલમ લઈ, અસગર હાથમાં કલમ લઈ ઉસ્તાદ, અને ભગત બાપુએ કલમને હાલ્યું. સાહેબ પગે બાંધી ઘૂઘરા, માથે ઓઢી ઓઢણી રે, પગે બાંધી ઘૂઘરા, માથે ઓઢી ઓઢણી રે, તેજી અમે નારી રે, એ બનીને પડમાં નાચા. એજી અમે નારી રે બનીને રાતભર નાચા રે, જોનારા અમને કોઈ ન મળ્યા. એ તો જે પેઢીની પરંપરામાં હોય ને ઈ આવે, લોહીમાં હોય ને ઈ આવે. મારા ભીખા મામા આહિર છે લખે છે 5-25 પેઢીએ. ભીખા મામા આહિર છે, દાંતીના સમટિયાળાના, મારા બહુ ખાસ મિત્ર. મહિનામાં એકાદ વખત એમનો ફોન આવે, બહુ સારા દુહાલે. 5-25 પેઢીએ થાતા હોય અહીંયા થાય, 5-25 પેઢીએ થાતા હોય અહીંયા થાય. હા વંશમાંથી નો વહી જાય ભજન ભક્તિ ભીખલા. ભીખાભાઈ આહિર, દાંતીના સમટિયાળા. એના મજાક ના રમત ના દુહાય એવો. કેરુશીન આવે કામ, ત્યારે તો કેરુશીન નો જમાનો. કેરુશીન આવે કામ ભડકા કરવાને ભાઈ બાબુ. ભીખામાં કેરુશીન આવે કામ ભડકા કરવાને ભાઈ. એને વાહનમાં નો વપરાય, ભૂંડા લગાડે ભીખલા. ઘણા બધા દુહા છે ભીખમાં. અને દુહો તો આપણો 10મો વેદ છે, સમજે તેને સાલે. વિયા તણની વેલ ઓલી વાંજણી શું જાણે. દુહો 10મો વેદ, 10મ વેદ જેને કીધો છે. દુહાની તાકાત એવી. બિલખાના પાત્રમાં એક બાઈ ઊભી હતી ને,
એટલે એક બાઈ ને એક ભાઈએ ખાલી એટલું પૂછ્યું, બેન તમે કયા ગામના? દુહાની તાકાત જુઓ, બેન તમે કયા ગામના? એટલે ઓલી બેને દુહામાં આખા પરિવારનો પરિચય આપ્યો. બોલો, મન મોવે તન બિલખે કાળજું કોડીનાર. મન, સ્ત્રીનું મન હંમેશા ક્યાં? પોતાના પિયરમાં. મન મોવે તન બિલખે, તન એટલે શરીરથી, અત્યારે બિલખાના પાદરમાં ઊભી છું. મન મોવે તન બિલખે અને કાળજું કોડીનાર. એનું કાળજું કોણ? તો કે એની દીકરી. સ્ત્રીનું જનેતાનું કાળજું પોતાની દીકરી. મન મોવે તન બિલખે કાળજું કોડીનાર. અડધું અંગ હાટીના માળીએ. અડધું અંગ એટલે પોતાનો પતિ. અડધું અંગ હાટીના માળીએ અને હાપેતરું હરદા. આખો પરિચય એક દુહામાં આપી દીધો. આ દુહાની તાકાત. ગામમાં લૂંટારું ધાડ પાડવા આવ્યા. ધાડ પાડવા આવ્યા. ધાડ પાડવા આવ્યા ને એટલે આમ પનિહારી પાણી ભરતી હતી. એટલે આમને એમ થયું કે પાણી પી લઈએ ને ગામ કેવું છે એ થોડુંક આડકતરી રીતે જાણી લઈએ. એટલે પાણી કીધું, બેન પાણી પાશો? એટલે બેને કીધું, હાવ પાણી પાવ. એટલે બેને પાણી પાવા પાતા પાતા ઓલા પીતા હતા ને, એક જણો પીતો તો બીજો ઉભો તેને પૂછ્યું તુજે પનિહારી તુજે ગામમાં કિતરો વાસ? એ બેન તારા ગામમાં કેવા રહે છે? એને દુહામાં પૂછ્યું તુજે પનિહારી તુજે ગામમાં કિતરો વાસ? ઓલી હળવે કરીને કીધું, તમને જોઈ લીધા, તમે કયા રંગે આવ્યા છીએ. એટલે કીધું, એક મારે ભડ 500 એતા ભડ 50. એક જણો 500 ના ટીમ ઢાળે ને એવા 50 જણા જ રે મારા ગામમાં. ઓલે કે હાલો હાલો, આ ગામમાં નો લૂંટાય. આ ગામમાં તો આપણા સોખા જવારવા કોઈ નહીં આવે. શ્યામ બરન મુખ ઉજ્જવળ કહેતે. શ્યામ બરન મુખ ઉજ્જવળ કહેતે. આપણે અડદ તો ગઈ પાણીમાં. આમ તો અડદ છે ને એનું મોઢું સફેદ હોય. હમણાં બાપુએ ભજનમાં ગાયું ને, રાતાય મુખની ચણોઠડી અને હેમ સાથે તોળાય. ચણોઠડીને અપમાન આવી ગયું, હું તો હેમ સાથે તોળાવું છું, મારું તો વજન તોલ થાય છે સોનાની સાથે થાય છે. રાતાય મુખની ચણોઠડી અને હેમ સાથે તોળાય. તોલ બેઉનો એક છે પણ મોલ એક જ નાય. બેલીડા બેદલનો સંગ ના કરી. શ્યામ વરણ મુખ ઉજ્જવળ કહેતે. તો કે રામ પિતા દશરથ કરી દે. ના, રાવણ શીશ મનોહરી જેતે. સોરી, રાવણ શીશ મનોહરી જેતે. રાવણના માતા 10 અને 11મું માથું મનોહરીનું એટલે મંદોદરીનું. એને પૂછ્યા અડદના ભાવ. શ્યામ બરન એટલે જેનો રંગ કાળો છે અને મુખ સફેદ છે. શ્યામ બરન મુખ ઉજ્જવળ કહેતે. આનો ભાવ શું રાખ્યો છે? તો કે રાવણ શીશ મનોહરી જેતે. રાવણના 10 અને 11મું મંદોદરીનું. રૂપિયાના 11 શેર આપશું. એટલે ઓલી બાઈ બહુ હોશિયાર હતી. એટલે એણે કીધું કે હનુમાન તાત બુલા કરી લેહું. હનુમાન તાત બુલા કરી લેહું. હનુમાન એટલે પવન, પવનનો પિતા એટલે હનુમાનનો પિતા એટલે પવન. પવનને એટલે કે વાવલીને લેશું. આમ વાવલીને ચોખા કરીને લેશું. આમાં કચરો છે, ચોખા કરીને લેશું. તો કે હનુમાન તાત બુલા કરી લેહું. તો કે રામ પિતા દશરથ કરી દેહું. તો કે તો રામના પિતા દશરથ એમ 10 શેર આવશે, 11 શેર નહીં આવે. આ દુહાઓની તાકાત હતી. હનુમાનજીને યાદ કર્યા છે. બે કડી ગઈ અને ભાઈને પ્રકાશભાઈને આપું. હનુમાનને યાદ કર્યા છે. મને હૃદયમાં બહુ હનુમાનજી વાલો છે એટલે બે કડી લઈ લઉં. હનુમાનજી મહારાજની ચાલીસા. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ જીહુ લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ જીહુ લોક ઉજાગર. રામ દૂત યદુલત બલદામ અંજન ગોત્ર પવન સુત નામ. અંજન ગોત્ર પવન સુત નામ. મહાવીર વિક્રમ બજરંગી સુમત વિવાર સુમતિ જય સંગે. કંચન બરન વિરાજ સુબેશ. કાનન કુંડલ કુંડિત કેશ.
ચલાવા રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધરી રંગ ચલાવા ભીમ રૂપ ધરી સુર ચા રામચંદ્ર કે કાજ સવારે सुजीवन लखन दिया जय सिंह मेरे हर जी मुरलाल रघुपति नहीं बहुत बड़ा तुम मम प्रिय भरत समभाल तुम मम प्रिय भरत समभाल बोल श्री हनुमान जी महाराज सोमनाथ महादेव की અને હવે પ્રકાશભાઈ ધવલ મહારાજ અમે ભેળવી લેશું આવો મહારાજ કાક તમારા હાલો વધાવા જેવો છે બ્રાહ્મણનો દીકરો છે અને એનો નાતો શ્લોકનો છે હા એનો શ્લોકનો છે ને અમારો છંદનો છે એટલે છંદ ને શ્લોક બે ભેગું થાય એટલે બહુ સારો ધવલ મહારાજને એક વખત જેટલા બેઠા એટલે તકલીફ ના હોય તો ડાબો ને જમણો બે હાથ કરી એક વખત ગામ સાહિત્ય કરો હાલો આમ તો કાર્યક્રમની શરૂઆત કરી એટલે મારાથી જ શરૂઆત થઈ હતી અને હવે આ કાર્યક્રમના આમ તો અંત તરફ જઈ રહ્યા છીએ બહુ સારા ભજનિયા બહુ સારી વાતો બહુ સારો માહોલ અમારા ચતુર્દાનજીએ સંભાળ્યો જ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટની હારે વધાવો અને એથી વિશેષ અમારા ઉસ્તાદજીને હા જે ખરેખર આનંદ કર્યો છે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો બાપુ આમાં ગાવું બોલવું વગાડવું આ બધું છે ને આવડે તો કરાય હા બહુ મોટી આ બહુ ઝીણી ઊંડાણપૂર્વક વાળી વાત છે મને બેહાડ્યો છે બાપુએ લખમણસિંહ બાપુએ ભાવ કરીને કે તમે સાહિત્ય કરો પણ પહેલો જ મુદ્દો એ છે કે આ સમય જ નથી હા એ સાહિત્ય હું ગમે એવું બોલું અવાજ ન બંધાય હા પણ અમારા આંબોભાઈ એમ કહે છે કે બંધ કરો પણ બંધ નહીં કરું એક જગ્યાએ ગાયું તો એક જગ્યાએ બરોબર શરૂઆત કરીને એટલે બરોબર આમ ભજન ગાવું એ અમારો વિષય નહીં પણ કોઈ હોય નહીં એટલે અખતરા કરવા પડે ઘણી વાર અમારે ચતુર્દાન નંબર બધાયને ગાવું પડે એમ એટલે બરોબર આમ એકવાર એક જગ્યાએ તો મેં ગાયું અમારા રતનદાસ બાપુ બેનજોમાં ભાલાવાળા મારી ભેડે રહેજો 5 જણા ફાડો કરીને આવી ગયા કાલથી તમે તમારી ઘેરે રહેજો હા એમ અને આ બધું બોલવું ગાવું વગાડવું આ હેલું નથી મહાત્મા ગાંધી બોલવા જો ગાતમાં માથી થઈ જાય ખબર ન પડે હા તો જે બધું થાય એટલે બહુ વધારે કઈ જાજી આમાં મથામણ કરવાની જ હોય નહીં અને હવે સમય નથી એટલે નકામું પડે એક છંદ ગઈ અને મારી વાતને ચતુર્દાનજી પૂરી કરું એટલે ખાલી એક છંદની યાદી કરી દઉં અને પછી મારી વાતને ખરેખર પૂરી કરું એટલે પણ જામદ્રાડ જાંબુવાન આન નાલ નીલ અંગદ સુગ્રીવ નોરિયા પણ હજી લગ હનુમાન એ તો કાયમ બેઠો કાગડા હમણાં જ એક યુટ્યુબમાં મારો એક ભાવ રજૂ કર્યો છે બસ એની એક બે કડીઓ લઈ હનુમાનજી મહારાજની વંદના લઈ અને પછી મારી વાતને પૂરી કરું એટલે
किम कर रघुवर का काढ़ यसुर का इष्ट यमर का अविकारी किम कर रघुवर का काढ़ यसुर का इष्ट यमर का अविकारी लंबा लंगुर का यसंग संका जीत जमर का जयकारी। महाराज लंगन सागर का यंजन लड़का कटनी सर का कूद गया हरदम हनुमानम जपो जीवानम भुज बलवानम गोरखिया जी भुज बलवानम गोरखिया। साहेली साहेली पगवेली मान भरेली सोल सजेली शणगारी चामुंडा चंडी चामुंडा चंडी धजा प्रकांडी असुर विखांडी अवतारी माड़ी असुर विखांडी अवतारी। હનુમાનજી મહારાજનો ભાવ યુટ્યુબમાં એક રજૂ કર્યો છે। રામ અને રાવણનું યુદ્ધ થાય અને ઈ લંકાના રણ મેદાનની અંદર જ્યારે એક બાજુથી છે અયોધ્યા મર્યાદા પુરુષોત્તમ રામ રાઘવેન્દ્ર સરકાર છે અને સામે દશાનંદ રાવણ લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને જેના હુકમ લીધા પછી વાયુ વાતા અને મેઘજળ વરહતા જેની આજ્ઞા થકી નવગ્રહ ઊંચ ને નીચ થાતા એવો દશાનંદ। આ બધા નવગ્રહ જે મને તમને નડે છે ને એ તો એના ઢોલીએ બાંધેલા હતા ભલા માણસ એવો દશાનંદ રાવણ। આજકાલ આપણે ઘરમાં જે બધા ડખા ઊભા થાય છે ને એમાં આપણે ઘણી જગ્યાએ એવી યાદી કરીએ કે અમારે તો ફલાણા ભાઈના ઘરે રામાયણ થઈ ગઈ। હા એવું આપણે એક શબ્દ વાપરીએ ભલામણા ડખો થાય ને એને કોઈ દી રામાયણ નો કહેવાય। રામાયણ કરવી હોય ને એના માટે તો બધું છોડી દેવાની તૈયારી રાખવી જોઈએ। હા ઘણાય નથી કહેતા ઘણી જગ્યાએ હું એવું સાંભળું છું કે તમારા ઘરે કઈ પ્રસંગ હોય ને તમારા ઘરે બહુ ધ્યાનથી સાંભળજો કદાચ આ વાતની હારે બધા કદાચ સહમત નહીં હોય ચતુર્દાનજી પણ મેં જે અનુભવ્યું છે જોયું છે એ કહું છું। ઘણા એવી વાતો કરે કે ફલાણી ઘરે ફલાણા ભાઈના ઘરે પ્રસંગ હોય ને એટલે અહીંયા જો એની કુંવાસી ન આવે ને તો એનો પ્રસંગ રહ્યો ને થયો નો થયો કહેવાય। હા આવું બધા કે વડીલો બધા બધું આવું બધું જોયું હશે પણ હું એટલું કહું છું કે કુંવાસી ને કુંવાસીના પ્રમાણે રહેવાય એને એના ઘરે જોવાય આવીને બધા ડખા ઊભા કરવા ન હોવાય। હા એમ કારણ કે આ ફલાણા આપણા કઈ પ્રસંગ માંડીને બેઠા હોય મંગલ ઘડી મહેમાન થઈ અને મલક બધો આવી મળે અને હગાવાલામાં હાવ કોઈ મારા ભાઈ વિનાનું ન પડે એનો દેખાય પ્રસંગ ડૂબડો અને ઉડે કાડા કાગડા જાજા હગા હોય જગતમાં ઈ આપડા વાત બધી હાચી પણ હવે એની જ યાદી કરાવું બાપુ એની જ યાદી કરાવું પરણાવવા અમે પુત્ર કાજે અન માંડ માગું નાખીએ મનમાં બીકે માયલાની એથી રાજ છૂપું રાખીએ અને તોય બગાડી નાખે તોય બાજી ઈ પાજીને ખબરું પડે જ્યાં જ્યાં જુઓ જગતમાં અહીંયા તો આપડા જે આડા પડે। હા તો વીતી હોય જાણે ભાઈ પરવીતી હું જાણે યાર। હા અને બરોબર દીકરાની જાન ચડતી હોય બરોબર દીકરાને બરોબર આમ હજી તો આમ સાફો બાફો શેરવાની બેરવાની પહેરાવીને હજી દીકરાને બરોબર આમ તૈયાર કરીને ખાટલે બેહાડ્યો હોય અને આમ જાન ચડવાની થાતી હોય બરોબર કે હાલો ને મોટા બાપુ જાન ચડે છે ને તમારા વગર તો જાન ફૂંડી લાગે અને તેથી મોટો બાપુ એમ કે હું તમારા ઘરે નહીં આવું મર ના આવે તો બીજું શું તારા વગર કઈ વાઢો નહીં રે। આ વેદના ના વ્યથા છે બાપા। હા અને તો પરણીએ જઈને ઘણા એવા હોય બાપુ ફલાણા ભાઈ કે દીકરો જોવા આવ્યા હતા એ જોવા આવે બાકી હગું ન થાય। અરે ઈ તો હગું કરી કે હગું થાય જાન નો જુદે બાપા
અરે એને પરણાવીને આવે, ઈ પરણીને આવે, બાકી હવે દીકરા નો થાય. અરે એને દીકરો આવ્યો 100 મહિનાનો, એની સઠી હતી. ઈ કે બાપા હવે ઈ દીકરો મોટો થઈને કઈ દી નો વાળે, એનું તો બધું રેડી થયું. હવે તારી વાત કર, તારું શું છે ઈ વાત કર બાપા. તું તે પાંગે જ નથી રહી, તારી પાંગે છે એની વાત કર. એટલે લંકાના રણ મેદાનમાં, હા લંકાના રણ મેદાનમાં આમ હામે હામે આવી ગયા. અને ઈ ત્યારે હવે હનુમાનજી મહારાજને ભગવાન કહે છે કે આ મારો ભાઈ હવે એને સજીવન કરવા માટે શું કરવું જોઈએ. અને ઈ ત્યારે હનુમાનજી મહારાજ એટલી વાત કરે, ધોલભાઈ બરાબર ને. ઈ ત્યારે હનુમાનજી મહારાજ એમ કે કરવાનું શું છે કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની બુટી લાવવાની છે, અને ઈ આવે તો જ લક્ષ્મણ સજીવન થાય. કે એમ કહો તો ઉદગન મધું, કહો તો રત્નાકર ડારું, કહો તો જાઉં આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહો તો જાઉં પાતાળ શેષ વાસુકી સહારું, મેં વાનર એતી કરું, લંકા ઉખેડ રાવણ સમેત, દક્ષિણ સે ઉત્તર ધરું, એકવાર તારા હુકમની રાહ છે. એક વાર ખાલી હુકમ થઈ જાય. અને આ બધી હુકમની જ વાતો છે ને, હું બરો હાવ નહોતો બેસતો બાપા. મને ખબર હતી કોણાચાર સાહિત્ય ન થાય, અને મેં બેઠા પહેલા ઈ જ વાત કરી કે મારે બેહાય નહીં ના સમય નથી. પણ એકવાર ગુરુએ કહી દીધું કે આદેશ છે બેહો, ગુરુનો આદેશ હોય એટલે બધું કરવાનું જ હોય, એમાં બીજી વાત આવે નહીં. હા એટલે ઈ જે વાતો આવી, દિગ્નાલ સો નાસ દિગ્ધ સો હઈ મન છૂટ્યો, મિલી હશે તો નિશિકન મકમતા રાજન છૂટ્યો. હા દિગ્નાલ ગો નાસ દિગ્ધ સો હઈ મન છૂટ્યો, મિલી હશે તો નિશિકન મકમતા રાજન છૂટ્યો. રામ સરાસર બાણ મન હું પહોંચ્યો રે મારા. આમાં જો કદાચ સુંદરકાંડની ચોપાઈઓ ઉમેરીએ, બરાબર ને. હા બરોબર આમ દરિયો કૂદવાની વાત આવી, એની પહેલાની એક પ્રસંગ તમને કહી દઉં. અંગદ કે જાબુવાન કે મને ઘડપણ આવ્યું, મારાથી દધી તર્યો નહીં જાય. અંગદ કે હું સામે જઈ શકું અને પાછો ન આવી શકું. અને ઈ ત્યારે કે બજરંગ હવે થાને બેઠો. અને ઈ બળની યાદી કરાવવા માટે થઈને જ્યારે યાદી કરાવી, કહું રીચ પતિ સુનો હનુમાના, કાચું સાટ રહે બલવાના, પવન તનય બલ પવન સમાના, અન બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાના. કહું રીચ પતિ સુનો પટેલ ચા ઓલી બાજુ આલો, આ તો મામલો મેદાને ચડી ગયો. હવે કહું રીચ પતિ સુનો હનુમાના, કાચું સાટ રહે બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાના. कवन सो काज कठिन जग माही, जो नहीं होए तात तुम पाही. जिमी मोद रघुबरपुर जाना, एही भाती चला हनुमाना. અને ટૂંકમાં કહું ને, જે ગીર કરણ દેઈ હનુમંતા, સો ચલ ગયે હું પાતાલ તુરંતા. અને જીમી મોદ રઘુબરપુર જાના, એહી ભાતી ચલા હનુમાના. અને એવા હનુમાનજી મહારાજ ઉડ્યા, અને એનું ભજન અમાર લક્ષ્મણસિંહ બાપુ બહુ સારું ગાય. એવો અંજનીનો જાયો ઉડ્યો. હા અને છેલ્લે એક બે લાઈનોની યાદી કરાવીને મારી વાતને પૂરી કરું. એટલે એવો એક જ જન્મ્યો રે 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 રે. રામને ઋણી રાખ્યા જગતમાં, રામને ઋણી રાખ્યા. તલવારમ કમર ગડારમ દંગારમ દંગારમ બંદૂક બહારમ મારા 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 મારા. તલવારમ
બંધારમ બંદૂક બહારમ મારા મારમ હાહાકારમ હુંકારમ નર કઈક નાદારમ કરત યુચારમ મુખ યુચારત દામ નથી વિધવા વરિવાનું રણ ચડવાનું નામરદોનું કામ નથી બાઈ નામરદોનું કામ નથી વાદળીઓ બની વાદળીઓ બની અને અમારા હુકા સંસારની માન એ હવે હરિયાળા હરખા અરે ઓ તો ખેતર દલના ખોડલી રાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી વકેલી જણ પર ગેલી વકસેલી શબ્દ સહેલી સાધેલી બની ઝપક વેલી બની ઝપક વેલી માન ભરેલી સોળ સજેલી શણગારી ચામુંડા ચંડી ધજા પ્રકાંડી અસુર વિખાંડી અવતારી માડી અસુર વિખાંડી અવતારી અને છેલ્લે આ બધી અમથી મોજ આવે નહીં ખરા દિલથી કોઈ દ્વાર ખખડાવે નહીં ને તો ભાઈ અમથી મોજ આવે નહીં હા દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો આવકારા વિના કોઈ આવે નહીં આમ અમથી મોજ આવે નહીં અને દિલ તો બાળક રાજા છે દાદ રીઝે નહીં આ દિલ છે ને ઈ બાળક રાજા છે કારણ કે આ બધાય હા દિલ તો બાળક રાજા છે દાદ રીઝે નહીં એને કોઈ પ્રીતિને પારણે ઝુલાવે નહીં ને તો આમ અમથી મોજ આવે નહીં બાપુ તમે હા બહુ હજુ તો બાપુ ખૂબ બધા દાખલા દેવાનું કહે છે પણ હવે દયા કરો રહેમ કરો તો આમ ઉત્તમ વાત છે હા એટલે આ જહાજોએ ડુબાડી દીધાના દાખલા છે અને તણખલે તારી દીધાના દાખલા છે હસ્તી ક્યાં હતી એક રાજાની આગળ તેમ છતાંય ઝાડ કાતરી અને ઉંદરે સિંહને છોડાવેના દાખલા છે એટલે બહુ જાજો સમય નહીં લેતા આ સમય જ નહોતો અને તેમ છતાં પણ આ બધાએ મને સાંભળ્યો અને ઉસ્તાદજીની ખરેખર માફી માગીએ છીએ કે આ જે કાંઈ થોડી ઘણી ક્ષમા યાચના હોય તો ઉસ્તાદજી માફ કરજો એટલે ચતુર્દાનજીને વિનંતી કરીએ આગળના દોર માટે ચતુર્દાનજી આપણને આ સોમનાથ દાદાની એ અમીરજી ગોહિલની ને બધા પ્રસંગો સંભળાવે અને બાજુમાં હું પાછો બેહી જાઉં બરાબર ને ફરમાઈશ દીધી રેડી દીધી છે ને હા અને બાજુમાં હું બેહી જાઉં કારણ કે આ ગુરુ બેઠા હોય ને તો ચેલા ન બેહાય હવે છે ને એ અમારા જોડે અખતરા છે આમાં શું છે આમ તો સરપંચ અને આમાં વિડિયો ઘડીક બંધ ચા પી પછી કરો હા રેડી વાદોસ સરપંચ અને